મારી પાસે અત્યારે હાડીના ઓપ્શનમાં એક આ યલો કલર અને વ્હાઈટ બ્લાઉઝ વાળી છે. આ પણ યલો છે, આમાં પણ ગ્રીન બ્લાઉઝ સાથે છે એન્ડ આ રેડ છે જે દરબારી સાડી છે. ગાઈસ આજે છે ને અમારે અહીંયા ઇન્ટરનેટ જલ્દી કઈ નથી આવતું બપોર પછી. તો પપ્પા શું કહેશે કે યુદ્ધ હાલે છે ને એટલે ઇન્ટરનેટ ને હલવાઈ ગયું છે. વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા જ મજામાં છો. તો અત્યારે મારા ચાંદલો જોઈને એમ કહેતા છો. તો અત્યારે કહેવાય ને કે અમારે અહીંયા ગામમાં છે ને દરબાર છે જે મારા મોટા બા કરીને છે. તો એમના ઘરે ગોયણી થયા છે. તો અત્યારે જવાનું છે આપણે ગોયણીમાં. અને જો હું ને મમ્મી ત્યાં ચા પીવા બેઠી ગયા છીએ. નાસ્તો ન ખાય એટલે વેપું લાઈન ખાઈ એમ કઈ સા એક વાત કહું તો આપણે કહેવાય કે સિટીમાં બધે ગોયણી કરે ને તો એવું નથી હોતું, પણ અહીંયા એવું છે કે જ્યારે ગોયણી કરી હોય ને તો સવારથી કંઈ ખાવાનું ન હોય એમ. તો મમ્મી ખાલી છે ને વેફર લઈ આવે એટલે ચા ને વેફર થોડોક નાસ્તો કરી લે, જેનાથી આ રીતે આપણે બપોરે જવાનું ગોયણીમાં. કા મમ્મી? ગામડામાં આવું હોય. ચાલો બધા. જો મમ્મી મેં કપડાં ધોઈ નાખ્યા, મતલબ બે થઈને ધોયા સાત તો મમ્મી કામ પતી ગયું હતું તો વહેલા કપડાં ધોળા વહી ગયા હતા. હવે હુકવા ગયા, ઘઉં સાફ કરવા બેઠવાના છે. હાલો તારે આજ ઘઉંનું કામ નથી અને ગાઈસ અત્યારે ગરમી શરૂ થઈ ગઈ છે. એટલી ગરમી થાય છે કે વાત ન પૂછો અત્યારમાં. એમ ગાઈસ અત્યારે મારું મોઢું મેકઅપ વગરનું છે તો મેકઅપ કરું ત્યારે સારી લાગુ છે કામમાં. જો કે હું મેકઅપ જ નથી કરતી ગાઈસ. તો જો ગાઈસ બધું ઘરનું કામ પતી ગયું છે અને અત્યારે જો મમ્મી એમ કહી રસોઈ બનાવવા માટે, કારણ કે અમારે જવાનું છે, જો કે બધાને ખબર જ છે. અને ત્યાં થોડુંક વહેલા જવાનું છે આપણે, એટલે અત્યારમાં રસોઈને એવું કરી નાખે. 9 સાડા 9 જેવું થઈ ગયું છે. શું બનાવો છો મમ્મી? એમ ગાઈસ કહેવાય ને ભાવનગર ગઈ હતી ને તો વટાણા લાવી હતી તો ઉસળ ભાત બહુ ભાવે છે મમ્મીને. મમ્મી આજ ઉસળ ભાત બનાવે છે કારણ કે પપ્પાને ને વિપુલભાઈને જમવાનું છે ને અમારે જવાનું છે એટલા માટે. બીજું કઈ કરવાનું તારે? રોટલી કરવાની, થોડીક રોટલી કરી નાખવાની. રોટલી ને ઉસળ ભાત. કઈ નહીં, ચાલો ને આપણે કહેવાય ને કે થોડા ઘઉં પડ્યા, જો કે તમે રોજ જોશો જ તે હમણાંથી ઘઉંને. તો આપણે થોડાક ઘઉં પડ્યા છે, સાફ કરી નાખીને પછી આપણે થઈ જશું તૈયાર. એન્ડ ગાઈસ જો અત્યારે આપણે કહેવાય ને કે તૈયાર થઈને ઉપર આવી ગયા છીએ અને આજે મેં કોટ સેટ પહેર્યો છે, બટ આપણે જવાનું છે જમવા માટે, ગોયણી છે એટલા માટે. અને આજે તો કહેવાય ને ગામમાં જવાનું છે આપણે, એટલે સાડી પહેરવી પડે. તો આજે હું પહેરવાની છું સાડી, ને એની માટે આપણે સાડી ગોતવી પડશે, કારણ કે જ્યારે પેકિંગ કર્યું હતું ત્યારે ગમે એમ ઠેલામાં બધું નાખી દીધું હતું. અત્યારે હા ગોતવી બહુ મુશ્કેલ પડશે. મળી જાય તો સારું, નહીં તમારી મમ્મીની સાડી પહેરવી પડશે. કઈ નહીં ગાઈસ, ગોતીએ તો ખરી, મળી જશે, બીજું તો શું. મારી પાસે અત્યારે હાડીના ઓપ્શનમાં એક આ યલો કલર અને વ્હાઈટ બ્લાઉઝ વાળી છે. આ પણ યલો છે, આમાં પણ ગ્રીન બ્લાઉઝ સાથે છે એન્ડ આ રેડ છે જે દરબારી સાડી છે. અને અત્યારે બહુ ગરમી થાય છે ને એટલા માટે વિચારું છું કે આ છે ને પહેરી લો, કારણ કે જો એકદમ હળવી અને મસ્ત છે, રેડ કલરની એન્ડ દરબારી કલર છે ગાઈસ. જો તો અત્યારે ગરમીમાં આઈ થિંક આજ સારી લાગશે, અને કહેવાય ને ગરમી ન થાય એના માટે આપણે આજ પહેરી લઈએ રેડ કલરની સાડી. અને આ પણ રેડ છે, પણ આ એકદમ પ્લેન છે. જો મમ્મી રસોઈ બનાવે છે ને ત્યાં સુધીમાં આપણે ઘઉં સાફ કરી નાખીએ, કારણ કે આ કામ તો છે ને આપણે ડેલી ચાલવાનું છે, થોડાક દિવસ માટે. કારણ કે જો 2-3 થઈ ગયા છે ને હજી 2 પડી છે, તો ચાલો આપણે ફટાફટ કામ કરીએ ને પછી હું રેડી થઈને તમને બતાવી દઉં મારો ફાઇનલ લુક. એમ ગાઈસ ફાઇનલી તો આપણે જો સાડી પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અમે રેડ કલરની સાડી એન્ડ ગ્રીન બ્લાઉઝ પહેર્યું છે. તો ફટાફટ કમેન્ટ કરી દેજો કેવી લાગુ છું. તો ફાઇનલી ગાઈસ જો આપણે બધા રેડી થઈ ગયા છે, મમ્મી તૈયાર થઈ ગયા છે, મેં આજે સાડી પહેરીશ, કેવી લાગુ ફટાફટ કમેન્ટ કરી દેજો. અને આપણે જવાનું છે ત્યારે મોટાબાના ઘરે ગોયણી છે, એટલે તમને કીધું એની જેમ. તો તૈયાર થઈ ગયા છીએ આપણે બધા, કામ પતાવી, રસોઈ બની ગઈ છે તો, અને ઘઉં ઘડીક જ સાફ કર્યા હતા. હવે આપણે હાજે કરશું. તો ગાઈસ આપણે જો જમીને આવી ગયા છે ગણી, અને ત્યાં કંઈ શૂટ નથી કર્યું મેં, કારણ કે ત્યાં દરબારનું તો મેં તમને પહેલાં જ કીધું શૂટ થશે તો આપણે બતાવશું, અને શૂટ નથી કર્યું આપણે કાંઈ. અને અત્યારે જો આવી ગયા છે ને ગરમી કંઈ ગજબની છે, અને જો શું આવ્યું છે મમ્મી બતાવશે આપણને હવે. એને કે જો ગયણીમાં ગયા હતા ને તો આ ડબ્બો, અને ડબ્બાની અંદર કટલેરી આવીશ બધી. જો આ ડબ્બો આવ્યો છે. કોને જોયા?
એને કહીશ જો આપણે રૂમમાં આવી ગયા છીએ અને હવે કહેવાય ને કે હું હાડી પહેરવાની ટેવ નહીં તો જાજી હાડીમાં છે ને રહી જ ન શકો એટલે હવે એમ થાય છે કે ફટાફટ હાડી બદલી નાખું પપ્પા અને મમ્મીની બધા જમા બેસી ગયા છે અને આપણે હવે મસ્ત ફ્રેશ થઈ જઈએ મળું હું તમને થોડીક વારમાં ગુડ ઇવનિંગ ગાઈસ તો જો આપણે જમીન આવીને મસ્ત સૂઈ ગયા હતા ને આજ તો બહુ ઊંઘ આવતી હતી અત્યારે કહેવાય ને ચૈત્ર મહિનાની તપે એટલે તડકા એટલા પડે છે ને ત્યાં જાગીને પાછું આપણું ઘઉંના કામમાં લાગી ગયા છીએ અને ત્યારે જો મસ્ત પપ્પા બધા તો કેન્ડી લઈ આવ્યા જો આવી જાઓ બધા કેન્ડી ખાવા પપ્પા કે અત્યારે ખરા તડકે મહિનો લેવા મને કા પપ્પા અત્યારે ગુલ્ફી ખાવામાં બીજી છે ત્યારે કાંઈ નહીં બોલે આપણે ગુલ્ફી ખાઈ લઈએ તડકામાં કઈ રહેવાતું નથી એટલે ગુલ્ફી ખાવા બીજી છે એ સિવાય ભાઈ કઈ એ સિવાય સસ્તું આપો તો લઈ જાય ઈ ભાઈ એમ કહે કે હું તમારા ભાવમાં જ આપું તમને મોંઘું પડે એમાં હું શું કરું ચાલો કઈ આપણે ગુલ્ફી ખાઈ લઈએ ગાઈસ આજે છે ને અમારે અહીંયા ઇન્ટરનેટ જલ્દી કંઈ નથી આવતું બપોર પછી તો પપ્પા શું કહે છે કે યુદ્ધ હાલે છે ને એટલે ઇન્ટરનેટ ને હલવાઈ ગયું છે ધુમાડામાં ઇન્ટરનેટ હવે વિટોળાઈ ગયું છે કોઈ છૂટું કરે તો સારું હવે હા બહુ આઘા પડીએ ને આપણે હા તાઈ હું યુદ્ધમાં ઇન્ટરનેટ ગયું વિડિયા લોકડાઉનમાં લાઇટનો વાંધો નહીં આવે પેટ્રોલને પડશે ડીઝલને પડશે પછી નેટે નહીં આવે તો કરવાનું શું કરવાનું પહેલાં લોકડાઉન થયું ને એ કોરોનાનું થયું પેટ્રોલ ડીઝલ ઘઉંને તેલને બેલને બધું લઈ રાખો એક આને તો મમ્મી કે બધું પપ્પા એમ કહે છે ને બધી તાણ પડવાની છે તો મમ્મી કે 5 ડબ્બા ને 5 ગુણો બધું લઈ આવો જ તે તો ગાઈસ જો અત્યારે અમે ધાબા ઉપર ચડીને બેઠા છીએ પાછળનો વ્યૂ જોવો કોઈ કેટલો મસ્ત છે એન્ડ ગાઈસ અમારે કહેવાય ને ઇન્ટરનેટ જ નથી અહીંયા ગામડે તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ધાબા ઉપર મમ્મી જો કોની યાર વાત કરો છો બેન રે બેનનો ફોન આવી ગયો ને કોઈને ફોન નથી લાગતા કોઈને મેસેજ નથી થતા અને ગામડાનો વ્યૂ બતાવ્યો પાછળ જો સનસેટ થઈ રહ્યું છે વાહ શું વાત છે મમ્મી પપ્પા આયા આવો આમાં છે ને હે પોપટ છે બરાબર અને મેં માઇન્ડ પકડ્યો છે આ છે ને જેવું હું તો કરું ને એવો પકડી લેજો વિયો જાશે નહીં તો જેવો લવ એવું પકડજો મમ્મી નહીં તો જતો રહેશે બરાબર સ્ટાર્ટ થોડી ભૂલ થઈ છે કાંઈ નહીં જો જમવા બેઠા છીએ ઊંચો ભાત છે રોટલી છે છાશ છે છાશમાં છે ને મીઠું ધાણા જેવું નાખું તો છે ને મજા આવે તો ગળે ઉતરે નકર નો મજા આવે બસ તમે મીઠું આટલું બધું નાખી દો ને છેલ્લે ખારી લાગે છે ચાય કાળી વળી હાલ હરખાય ઉતરે હરખાય ઠંડા મીઠું મીઠું અમારે મીઠું ઓછું રહ્યું ને એટલે નાખો નાખ્યું ખાવાનું ખરી એમ ને ઓછું જાજુ સારું ચાલો ગઈશ આવી જાવ સળ ભાત ખાવા તો ગઈશ આજનો વિડીયો કેવો લાગ્યો મને ફટાફટ કમેન્ટ કરી દેજો ન હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા એમ ગઈશ તમે લોકો મને સજેસ્ટ પણ કરી શકો છો કમેન્ટ કરો જેથી મને ખબર પડે કે તમે લોકો શું વિચારો છો અથવા તો તમારે કેવા વ્લોગ જોવા છે અને કંઈ પણ તમને મારી વિશે જાણવું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો હું તમને નેક્સ્ટ વ્લોગમાં જરૂર બતાવીશ એન્ડ ગઈશ આજ માટે એટલું જ છે હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં કારણ કે આજે તો રાંદલવાની ગોયણી હતી આપણે ગયા હતા એ તમે જોયું તો મેં શૂટ નથી કર્યું એની માટે સોરી કારણ કે ત્યાં શૂટ નથી કર્યું એ લોકોને કહેવાય ને કે પ્રોબ્લેમ હોઈ શકે એટલે આપણે કોઈની પ્રાઇવેસી ખરાબ ના કરવી જોઈએ એટલે મેં શૂટ નથી કર્યું તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં આજ માટે બસ એટલું જ રાધે રાધે